વિષય સંસ્કૃત વિષય છે આપણું ચેપ્ટર પહેલું એટલે પ્રથમ સમર્ચનમ. સમર્ચનમ એટલે પૂજન, નમન. બરાબર, એ આપણે ગયા ટોપિક 1 માં પ્રસ્તાવના જોઈ હતી. બરાબર ને? તો જે અગ્નિદેવ છે, અગ્નિદેવ એટલે દેવતા છે આપણા. બરાબર, એટલે ભગવાનનું બીજું મુખ તો કોણ છે? અગ્નિદેવ. પણ સંદેશો મોકલવો હોય આપણે અગ્નિદેવમાં હોમ હવન કરે એટલે સીધો સંદેશો આપણે અગ્નિદેવ પાસે પહોંચે છે. બરાબર ને? તો આપણે બધી વાતો કરી ગઈ છે, જેમાં આપણા જે આ શ્લોકો છે એમાં આજે 3 શ્લોક છે. બરાબર ને? તે ઋગ્વેદ, યજુર્વેદમાંથી લેવામાં આવ્યા છે. તો આપણે વાતો કરી હતી કે જે વેદ છે એ વેદ પહેલાં એક જ હતો, પણ વેદ વ્યાસે એના 4 અલગ અલગ ભાગો પાડ્યા છે. બરાબર, ત્યારથી વેદ વ્યાસનું નામ, મૂળ નામ છે કૃષ્ણ દ્વૈપાયન, અને વેદોના 4 ભાગ પડ્યા હોવાથી તેનું નામ પડે છે વેદ વ્યાસ. એ જ નામથી એ જાણીતા થઈ જાય છે. હવે આ જે 4 ભાગ પાડે છે વેદોના, જે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અથર્વવેદ જે છે એ અથર્વ ઋષિ અને અંગિરા ઋષિ એમની રચના કરેલી છે. જેમાં સામવેદ છે એમાં ભગવાને વિભૂતિ યોગ જે 10મો છે તેમાં કહ્યું છે કે વેદોમાં મને સામવેદ અતિ પ્રિય છે. બરાબર, આપણા વાત આપણે આગળ કરી હતી. હવે આજે આડી રીતે, ઊભી રીતે આ જે લીટીઓ છે એ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતની નિશાની છે. આ બધી વાતો આપણે આગળના ટોપિકમાં કરી છે. આ ઋગ્વેદ, યજુર્વેદ અને યજુર્વેદ. બરાબર, આ 2 વેદો છે એમાં જે આ શ્લોકો લેવાયા છે તેમાં શરૂઆતના જે આ 2 શ્લોકો છે, આ 2 શ્લોકો આપણે ચલાવ્યા છે, અને બંને શ્લોકો એ અગ્નિદેવની ઉપાસના કરેલી છે, સ્તુતિ કરવામાં આવેલી છે. સ્તુતિ એટલે શું? તો સ્તુતિ એટલે પ્રશંસા, વખાણ એવા અર્થ થાય છે. બરાબર, હવે પછી જે ત્રીજો શ્લોક છે તે શામાંથી? તો યજુર્વેદના 16મા મંડળના 41મો શ્લોક છે. બરાબર, આ આપણે આટલું આ ત્રીજા શ્લોકનો અનુવાદ હવે પછી આપણે જોઈએ. આ જે શ્લોક છે એ શ્લોક પૂર્તિનો છે, અને પહેલો શ્લોક એ પણ શ્લોક પૂર્તિનો છે. તો શું કહે છે કે નમઃ એ વિસર્ગ છે, નમઃ શંભવાય. બરાબર, ચ મયો ભવાય, ચ નમઃ શંકરાય, ચ મયસ્કરાય, ચ નમઃ શિવાય, ચ શિવતરાય, ચ. બરાબર, તો જોયું અહીંયા આપણે શંભવાય. શંભુ શિવ એટલે કોણ? તો કલ્યાણકારી. શંભુ એટલે કોણ? કલ્યાણકારી. તો કલ્યાણ કે મવ ભવાય. બરાબર, કલ્યાણ કે સુખને જન્માવનાર. શું થાય? કલ્યાણ કે સુખને જન્માવનાર એવા સુખના દાતાને નમઃ નમસ્કાર હો. સંભવાય એટલે કલ્યાણ, મયો ભવાય એટલે સુખકારી. તો શું થાય? કલ્યાણ કે, અને એટલે ચ એટલે અનેથી ભાઈ આપણે કે લેવાનું છે. કલ્યાણ કે સુખને જન્માવનાર સુખના દાતાને નમસ્કાર હો. બરાબર, જે આપણે સુખ આપનાર છે, દાતા એટલે આપનાર, તેમને શું કરવાનું છે? નમસ્કાર હો. શંકરાય. શંકર એટલે શું કીધું આપણે? કલ્યાણ. બરાબર, શિવ એટલે કલ્યાણ થાય, તો શંકરાય જે કલ્યાણકારી છે. શંકરાય એટલે જે કલ્યાણકારી છે. મયસ્કરાય, મયસ એટલે સુખકારી, અને જે સુખકારી છે ચ નમઃ તેને પણ નમસ્કાર હો. બરાબર, જે કલ્યાણકારી છે અને જે સુખકારી છે તેને પણ નમસ્કાર હો. હવે શિવાય, શિવ. શિવાય ચતુર્થી વિભક્તિ છે, જે શિવ છે. બરાબર, જે કલ્યાણકારી છે, અને શિવાય જે અતિશય કલ્યાણકારી છે. બરાબર, જે કલ્યાણકારી છે અને જે અતિશય કલ્યાણકારી છે તેમને પણ નમઃ
અર્થ એકને એક થશે. ટૂંકમાં યાર શંકર, શિવ, શંભુ એવો શબ્દ આવે તે શું થાય? કલ્યાણના મિનિંગમાં થાય. અને મયસ શબ્દ છે એ સુખના મિનિંગમાં છે. એટલે આટલું યાદ રાખશો એટલે આખો શ્લોકનો અનુવાદ એ નહીં આવે શબ્દો એટલે આપણને આવડશે. બરાબર? અહીંયા શિવજી માટે શંકર ભગવાન જે છે બરાબર શુભ જે છે તેના માટેના શ્લોક છે. તો જુઓ શંભવાય. શંભવાય એટલે જે કલ્યાણકારી છે, કલ્યાણ કે સુખને જન્માવનાર, સુખના દાતાને નમસ્કાર હો. જે કલ્યાણકારી છે અને જે સુખકારી છે તેમને પણ નમસ્કાર. જે કલ્યાણદાયક છે તેમજ અતિશય કલ્યાણકારી છે, તો જે શિવ છે અથવા જે અતિશય કલ્યાણકારી છે તેમને પણ નમસ્કાર હો. આ છે યજુર્વેદનો શ્લોક. બરાબર? આટલું ખ્યાલ આવી ગયો. આ બે તો આપણે ત્યારે જોયા હતા અને આ ત્રીજા શ્લોકનો અનુવાદ. બરાબર? અને આ શ્લોક પૂર્તિ માટેનો પછી આ શ્લોક આવશે. હવે પછીનો શ્લોક જે ચોથો છે તે જોઈએ. તો જુઓ પેલા વૈદિકમ હતા. બરાબર? વૈદિક એટલે જે વેદોના જે છે તે, અને આ છે લૌકિકમ જે લોકોમાં એટલે કે લોકોએ જે લખેલા છે તે. વેદ એ કોઈ લોક કવિ લેખકે લખેલા નથી. બરાબર? અપૌરુષિક છે જે ભગવાને લખેલા છે. લૌકિક એટલે જે કવિએ લખેલા છે તે આ શ્લોકો છે. તો પહેલો શ્લોક છે આમાં. પછીનો ચોથો શ્લોક યમ બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુત સ્તુવંતી દિવ્યૈ સ્તવૈ વેદૈ સાંગ પદ ક્રમ ઉપનિષદૈ ગાયંતી યમ સામગાહ ધ્યાન અવસ્થિત ઉદ્ગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનઃ યસ્ય અંતં ન વિદુઃ સુર અસુર ગણાઃ દેવાય તસ્મૈ નમઃ. અનુવાદ કરો એટલે સંધિ જોઈને વાંચો. એક બે વાર વાંચો. તાત્કાલિક માટે અનુવાદ આપણને અર્થ સમજાશે. ચલો ચોથો શ્લોક છે. તો શું છે આમાં? તો યમ બ્રહ્મા. બરાબર? યમ એટલે જેમને. બ્રહ્મા દરેકને ખબર છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા. બરાબર? વરુણ જે વાયુદેવ છે તે. ઇન્દ્ર. ઇન્દ્ર એટલે કોણ? તો જે દેવતાઓના રાજા એટલે ઇન્દ્રદેવ. રુદ્ર એટલે શિવ. મરુત. મરુત એટલે આપણે અન્ય દેવતાઓનો ગણ સમૂહ. બરાબર? દિવ્યૈ સ્તવૈ. દિવ્ય એટલે દિવ્ય સ્તવૈ સ્તોત્ર સ્તુતિ વડે સ્તોત્ર વડે સ્તુવંતી સ્તુતિ કરે છે. સ્તુતિ એટલે પ્રશંસા, વખાણ. ફરી જો જેમની બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને અન્ય દેવતાઓનો ગણ અથવા અન્ય દેવતાઓનો સમૂહ દિવ્ય સ્તોત્ર વડે સ્તુતિ કરે છે. આ પહેલું ચરણ કહેવાય. બરાબર? ફરીથી એક અનુવાદ જોઈએ આપણે. જેમની બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અન્ય દેવતાઓનો સમૂહ દિવ્ય સ્તોત્ર વડે સ્તુતિ કરે છે. આ અનુવાદ થયું. પછી નીચેની લીટી જે બીજું ચરણ છે તે અહીંયાથી પેલા લેવાનું યમ સામગાહ. યમ એટલે જેમને. સામગાહ. સામ એટલે કયો વેદ? સામવેદ. અને ગાહા એટલે એને ગાવું, ગાયન કરે છે તે. જેમણે સામવેદોનું ગાયન કરનાર છે. સાંગ 6 વેદાંગો. પદ પદપાદ. ક્રમ ક્રમપાદ. અહીંયા જો સંધિ છૂટી પડશે ક્રમ પ્લસ ઉપનિષદ. ઉપનિષદ સાથેના વેદો સહિત. એ વેદૈ લેવાનું. વેદૈ બહુવચન છે. રામૈ આવે ને વેદૈ વેદો સહિત ગાયંતી ગાય છે ગાયન કરે છે. ફરી જો
જેઓ સામવેદનું ગાયન કરે છે, 6 વેદાંગો, પદપાઠ, ક્રમપાઠ, ઉપનિષદ સાથેનું વેદો સહિતનું ગાયન કરે છે. બરાબર. જે સામવેદ છે આપણે જોયું તો સંગીતનો એટલે ધ્યેય પ્રધાન છે, જેને આપણે ગાઈ શકીએ છીએ તે વેદ. બરાબર. તો ફરી જોઈએ આપણે આ બીજું ચરણ અનુવાદ ફરીથી. જેમણે સામવેદનું ગાયન કરનાર, 6 વેદાંગો, પદપાઠ, ક્રમપાઠ, ઉપનિષદ સાથેનું વેદો સહિતનું ગાયન કરનાર છે. થઈ ગઈ બીજી લીટી. પછી જો ત્રીજુંમાં ધ્યાનમ અવસ્થિત. બરાબર. યમ યોગીન. યમ એટલે જેમનું યોગી પુરુષ જે ખૂબ જ એમ તપ કરીને આગળ વધી ચૂકે, જે પરમ તત્વને પામે. આપણે જો કેટલા હજારો વર્ષ સુધી એ ચિત્ત એકાગ્રમાં એવા ખોવાઈ ગયા હોય કે વર્ષોના વહાણા વીતી જાય તો એના સમયનો ભાન રહેતો નથી. બરાબર. યમ યોગીઓ, જેમનો યોગીઓ. ધ્યાનમ અવસ્થિત ઉદગતિ, ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરેલા મનસા પશ્યંતિ, મન વધે, પશ્યંત એટલે જોઈ છે, દર્શન કરે છે. જેમનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરેલા મન વધે જુએ છે. ફરી બોલો. જેમનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરેલા મન વધે દર્શન કરે છે અથવા જુએ છે. બરાબર. પછી જુઓ યસ્ય અંત. અંત એટલે અંતિમ, લાસ્ટમાં આવે તે. જેમના અંતને સમજી છે સુર અસુર ગણા. જેમના અંતને સુર એટલે દેવતાઓ અને અસુર એટલે દાનવો. જેમના અંતને દેવતાઓ અને દાનવોનો ગણ એટલે શું થાય? સમૂહ. દેવો અને દાનવોનો સમૂહ ન વિદુ એટલે જાણવું પણ ન છે તો જાણતા નથી. તસ્મૈ દેવાય. તસ્મૈ દેવાય. નમો શબ્દ અભી આવે એટલે ચતુર્થી વિભક્તિ મૂકી દેવાની. તેવા પરમ તત્વ દેવતાને નમસ્કાર હો. બરાબર. નાનું અનુવાદ પડી જોઈએ. જેમના અંતને દેવો અને દાનવોનો સમૂહ જાણતા નથી તેવા પરમ તત્વ પરમાત્માને નમસ્કાર હો. તો આ 4 જે ચરણ છે એનો આપણે માત્ર અનુવાદ જોઈએ. જુઓ. જેમનો બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર, અન્ય દેવતાઓનો સમૂહ દિવ્ય સ્તોત્ર વડે સ્તુતિ કરે છે. જેઓ સામનું ગાયન કરનારા, 6 વેદાંગો, પદપાઠ, ક્રમપાઠ, ઉપનિષદ સાથેના વેદો સહિતનું ગાયન કરે છે. જેમનું યોગીઓ ધ્યાનની અવસ્થામાં રહેલા મનથી દર્શન કરે છે. જેમના અંતને દેવતાઓ અને દાનવોનો સમૂહ જાણતા નથી તેવા પરમ તત્વ પરમાત્માને નમસ્કાર હો. બરાબર. આ 4 ચરણનો શ્લોક છે અને અનુવાદ માટે ખૂબ આઈએમપી છે. બરાબર. એટલે અનુવાદ પૂછાય આપણને આવડી જાય. બરાબર ને. એટલે અર્થ સમજવાના, અનુવાદ આપણને મોઢે થઈ જાય. ચાલો ફરીથી આ જ શ્લોકનો અનુવાદ હું બોલું છું. તમારે મનમાં તમારે બોલવાનો આ શ્લોક અનુવાદ અને આવડતું શીખવાનું. જેમનો બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર, અન્ય દેવતાઓનો સમૂહ દિવ્ય સ્તોત્ર વડે સ્તુતિ કરે છે. જેઓ સામનું ગાયન કરનાર છે, 6 વેદાંગો, પદપાઠ, ક્રમપાઠ, ઉપનિષદ સાથેનું વેદો સહિતનું ગાયન કરનારો છે.
જેમનું યોગીઓ ધ્યાનની અવસ્થામાં રહેલા મનથી દર્શન કરે છે, જેમના અંતને દેવતાઓ અને દાનવોનો સમૂહ ગણ એટલે સમૂહ જાણતા નથી, તેવા પરમ તત્વ પરમાત્માને નમસ્કાર હો. ચાલો, આ ચોથો શ્લોકનો અનુવાદ આવડી ગયો તમને? ચાલો, એના પછીનો જે પાંચમો શ્લોક છે તે આપણે જોઈએ. અનુવાદ એકદમ સરળ છે, આવડી જ જાય. હા, 3 માર્ક્સનો અનુવાદ છે એટલે મૂળ કરી નાખવાનું છે. પછી જો ભયાનમ ભયમ ભીષણમ ભીષણામ ગતિઃ પ્રાણીનામ પાવનમ પાવનાનામ મહા ઉચ્ચૈઃ પદાનામ નિયંતૃ ત્વમ એકમ સંધિ છે. પરેશામ પરમ રક્ષકમ રક્ષકાનામ. બરાબર? આ પાંચમો શ્લોક એનો એકદમ સરળ છે, એનો આવડી જાય એટલે આપણે 2 માર્ક્સ 3 માર્ક્સ આવી જશે. ચાલો, ભયજનક ભયમ ભયજનક સંજોગોમાં ભયરૂપ છો. શું કીધું છે? ભયજનક સંજોગોમાં ભયરૂપ છો અને ભીષણમ ભીષણામ ભયાનક સંજોગોમાં ભયાનક છો. ફરીથી આ જન્મ ભય એટલે ડર, ભયજનક સંજોગોમાં ભયરૂપ છો અને ભયાનક સંજોગોમાં ભયાનક છો. આપણને બધાને ખબર છે જે ભગવાન કૃષ્ણ વિશ્વરૂપ દર્શન યોગ, બરાબર, જે 11મો જે અધ્યાય છે તેમાં અર્જુનને પોતાનું આખું રૂપ દર્શન કરાવ્યા. કેવા વિહંગણાના સ્વરૂપ હતા ભગવાનના. અર્જુન પણ ડરી જાય છે. શું કહે છે? ભયાનક અને ખૂબ જ ભીષણ. બરાબર, ભયજનક અને ભીષણ. તો આવા જે સંજોગોમાં ખૂબ જ ડરામણા પણ છો ને એટલા પણ સૌમ્ય પણ ભગવાન છે. એ શું કહે છે કે ભયજનક સંજોગોમાં ભયરૂપ છો અને ભયાનક સંજોગોમાં ભયાનક છો, ભીષણ સંજોગોમાં ભીષણ છો. ગતિઃ પ્રાણીના એટલે પ્રાણી માત્રની ગતિ છો. પ્રાણી એટલે આખી જે સજીવ સૃષ્ટિ છે તે દરેકે દરેક. બરાબર, પ્રાણી એટલે કે જંગલમાં રહેનારો પ્રાણી છે તે જ નહીં, આપણે બધા જ આવી જાય. પ્રાણી માત્રની ગતિ છે. બરાબર ને? અંદર જ્યાં સુધી રામ છે ત્યાં સુધી તમારું વેલ્યુ છે. રામ જાય એટલે રામ બોલો ભાઈ રામ, પછી કોઈ આપણને પૂછશે નહીં. બરાબર, સમય જાય છે, મુહૂર્ત નીકળી જાય છે, ચાલો આપણે સંસ્કારમાં છો, પછી કોઈ આપણને રાખશે નહીં. શું કહે છે? પ્રાણી માત્રની ગતિ છો. બરાબર, જ્યાં સુધી ભગવાન છે આપણી અંદર ત્યાં સુધી આપણું વેલ્યુ છે. ભગવાન છે તો આપણી ગતિ છે, તો આપણે બોલી શકીએ, ચાલી શકીએ. પ્રાણી માત્રની ગતિ છો. પાવન પાવનાના. પાવન એટલે શું? પવિત્ર. જે પવિત્રથી પવિત્ર છે તે પવિત્ર વસ્તુઓમાં પવિત્ર છો. બરાબર ને? તુલસીનું એક જ પાન કેટલું પવિત્ર, કેટલી મોહ માયા હતી શ્રી કૃષ્ણને. આપણને ખબર છે કે ખાલી એક તુલસીનું પાન મૂક્યું એટલે શ્રી કૃષ્ણનું વજન થઈ ગયું. ભગવાન કહેવાય છે કે પવિત્ર વસ્તુઓમાં ખૂબ જ પવિત્ર છે. બરાબર, આપણી મમ્મી છે જે આપણા માટે રાત દિવસ ઘસાય છે, ભલે એનું જે સાડી છે મેલો ગેલો ફાટેલો ગમે તેવો હશે પણ એ ખૂબ જ પવિત્ર છે, કારણ કે આપણા માટે ઘસાય છે. જ્યારે ગણિકા જે વેશ્યા બજારમાં સ્ત્રી નાચનારી છે તેના સોનાથી મઢેલી સાડી હશે પણ તે પવિત્ર ન ગણાય. તેમ ભગવાન પણ એ આપણી એક માં છે, જગતની જનની છે. બરાબર, તો તે કેવા છે? પવિત્ર વસ્તુઓમાં ખૂબ જ પવિત્ર છે. પછી છે મહાન ઉચ્ચૈ. મહાન એટલે મોટા, ઉચ્ચૈ એટલે ઊંચા. બરાબર, મોટા અને ઊંચા. પદાના જે પદ ઉપર બેઠેલ છે તે. ત્વમ એકમ તમે જ એકમાત્ર. નિયંત્ર છે. કેટલી વિશાળ સૃષ્ટિ, વિશ્વ કેટલું. બરાબર, એક એક ગ્રહ ખાલી 1 ઇંચ આગળ પાછળ થઈ જાય ને તો કેવો વિનાશ સર્જે.
તેનું રિમોટ લઈને ભગવાન બેઠા છે. કોણ છે એના રક્ષક, કોણ છે નિયંત્રક? એ ભગવાન છે. જરા પૃથ્વી હાલી જાય તો કેટલું વિનાશ થઈ જાય. કેટલા વર્ષ ઉપર થઈ ગયું કોરોનામાં, કંઈ થયું? કોઈના હાથમાં આવ્યું? એટલે ભગવાનને જો પ્રકૃતિને આપણે નુકસાન પહોંચાડીએ એટલે પ્રકૃતિ પણ કોપાયમાન થાય. તો કોણ છે એનું નિયંત્રક? માત્ર ને માત્ર ભગવાન જ છે. બરાબર? નિયંત્રક કોના છો? તો ખૂબ જ મોટા અને ઊંચા પદના તમે જ એકમાત્ર નિયંત્રક છો. પરેશાન પર, પર એટલે શ્રેષ્ઠ, ઉત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને રક્ષકમ રક્ષકાના, રક્ષકોના રક્ષક છો. બરાબર? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને રક્ષકોના રક્ષક છો. સમજાઈ ગયું આ તમને? ચલો ચાલો આપણે ફરીથી આ શ્લોકનો અનુવાદ એકવાર જોઈ લઈએ. જો હું અનુવાદ કરીશ, તમારે પણ સાથે બોલવાનું. ચલો આવડશે આપણને? જો ભયજનક સંજોગોમાં ભયરૂપ છો, ભયાનક સંજોગોમાં ભયાનક છો, તમે પ્રાણી માત્રની ગતિ છો, પવિત્ર વસ્તુઓમાં પવિત્ર છો, મોટા અને ઊંચા પદોનું તમે જ એકમાત્ર નિયંત્રક છો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છો અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છો અને રક્ષકોમાં રક્ષક છો. બરાબર? આવડી ગયો અનુવાદ? આટલું 4 ચરણનો અનુવાદ કહેવાય. બરાબર? ફરી એકવાર બોલીએ, આપણે જોઈએ ફરીથી. ભયજનક સંજોગોમાં ભયરૂપ છો, ભયાનક સંજોગોમાં ભયાનક છો, પ્રાણી માત્રની ગતિ છો, પવિત્ર વસ્તુઓમાં પવિત્ર છો, મોટા અને ઊંચા પદોનો તમે જ એકમાત્ર નિયંત્રક છો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છો અને રક્ષકોના રક્ષક છો. બરાબર? ખ્યાલ આવી ગયો? હવે છેલ્લો જે શ્લોક છે, છઠ્ઠો, એ શ્લોક પૂર્તિ માટે પણ આવેલી છે. એટલે ચેપ્ટર 1 માં પહેલો શ્લોક, ત્રીજો શ્લોક અને છઠ્ઠો જે શ્લોક છે આ એ 3 શ્લોક પૂર્તિમાં માટે આવશે. બરાબર? ચલો અહીંયા જો વયમ ત્વામ સ્મરામઃ સંધિ છે. વયમ ત્વામ ભજામઃ, વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામઃ, સત એકમ નિધાનમ નિરાલંબમ ઈશમ, ભવામ બોધિપોતમ શરણ્યમ વ્રજામઃ. હવે જો વયમ એટલે અહમ એટલે હું, આવામ એટલે આપણે બે અને વયમ એટલે આપણે બધા. તો અમે તમને, અહીંયા વયમ એટલે આપણે બધા. બરાબર? એટલે અમે ત્વામ તમને, સ્મરામઃ, સ્મરામઃ એટલે સ્મરણ કરીએ છીએ, તો યાદ કરીએ છીએ. અમે તમને યાદ કરીએ છીએ. વયમ ત્વામ ભજામઃ, અમે તમને ભજામઃ એટલે ભજીએ છીએ. વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામઃ, અમે જગત સાક્ષી રૂપમ, જગતના સાક્ષી રૂપ એવા તમને નમામઃ નમન કરીએ છીએ. વયમ આવે એટલે નામ, મહ ની વહ મહ બહુવચન આવ્યું, અહમ આવામ વયમ બહુવચન. બરાબર? અમે જગતના સાક્ષી રૂપ એવા તમને નમન કરીએ છીએ. પછી સત એકમ, તમે સત એકમ, સત્યના એકમાત્ર, નિધાનમ, નિધિ એટલે શું? ખજાનો. શું થાય? ખજાનો. તમે સત્યના એકમાત્ર ખજાનો છો. નિરાલંબમ ઈશમ, નિરાલંબ જેનો કોઈ આધાર નથી તેવું, એટલે તમે જ આધાર વિહોણા ઈશમ, ઈશ્વર છો. બરાબર? પછી ભવામ બોધિપોતમ, તો તમે ભવ કે ભવસાગર પાર કરવો પડે. ભવસાગર એટલે સંસાર રૂપી સાગર છે તે. તો શું થશે કે તમે સંસાર રૂપી સાગરને પોતમ
પાર ઉતારનાર નાવ છે અથવા નૌકા છો. કેવા છે માં આપણા પરમાત્મા કેવા છે? તો તમે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો. શરણ્યમ, શરણ્યમ વ્રજામઃ એટલે શું થાય? શરણમાં જવા યોગ્ય એવા અમે તમને પ્રાપ્ત કરી. શરણ્યમ વ્રજામઃ, શરણમાં જવા યોગ્ય એવા અમે તમને વ્રજામઃ પ્રાપ્ત કરી. બરાબર? આ જ અનુવાદ ફરીથી આપણે જોઈએ. જો અમે તમને યાદ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ, અમે જગતના સાક્ષીરૂપ એવા તમને નમન કરીએ છીએ. તમે સત્યના એકમાત્ર ખજાનો છે, આધાર વિહોણા દેવતા છે, સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નૌકા છે, શરણમાં જવા યોગ્ય એવા અમે તમને પ્રાપ્ત કરીએ છીએ. ચાલો તો આપણે આ જે 3 શ્લોક છે ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. બરાબર? તો જુઓ, જેમનો બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર, મરુત, જેમનો બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને અન્ય દેવતાઓનો સમૂહ દિવ્ય સ્તોત્ર વડે સ્તુતિ કરે છે. જેઓ સામનું ગાયન કરનાર 6 વેદાંગો, પદપાઠ, ક્રમપાઠ, ઉપનિષદ સહિત વેદો સાથે ગાયન કરનાર છે, જેમનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે જુએ છે, તેમજ જેમના અંતને દેવતાઓ અને દાનવોનો સમૂહ જાણતા નથી, તેવા પરમ તત્વ પરમાત્માને નમસ્કાર હો. થઈ ગયો અનુવાદ. ચોથા શ્લોકનો 4 ચરણ છે. એના પછીનો શ્લોક જોઈએ. તમે પણ સાથે બોલવાનું, એટલે આપણને અનુવાદ મોઢે કરવું પડશે નહીં. ચાલો. ભયજનક સંજોગોમાં ભયરૂપ છો, ભયાનક સંજોગોમાં ભયાનક છો, પ્રાણી માત્રની ગતિ છો, પવિત્ર વસ્તુઓમાં પવિત્ર છો, મોટા અને ઊંચા પદોના તમે જ એકમાત્ર નિયંત્રક છો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છો અને રક્ષકોના રક્ષક છો. બરાબર? એના પછીનો શ્લોક જે છેલ્લો 6થો છે તે શ્લોક પણ શાના માટેનો છે? એ શ્લોક પૂર્તિનો છે. બરાબર? જોઈએ. અમે તમને સ્મરણ કરીએ છીએ અથવા યાદ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ, અમે જગતના સાક્ષી રૂપ એવા તમને નમન કરીએ છીએ. પછી સત એક. બરાબર? સત્યના એકમાત્ર ખજાનો છો. તમે જ સત્યના એકમાત્ર ખજાનો છો, આધાર વિનાના અથવા આધાર વિહોણા ઈશ્વર છો. ઈશ્વર એટલે ઈશ્વર છો. ભવાંભોધિ પોતા એટલે કે સંસાર રૂપી ભવસાગરને પાર ઉતારનાર નૌકા છો. શરણમાં જવા યોગ્ય એવા અમે તમને પ્રાપ્ત કરીએ છીએ. બરાબર? હવે જો આ થયું આપણો અનુવાદ. એના નીચે જે સ્વાધ્યાય છે એ આપણે લખવાનું છે. જરાક સ્વાધ્યાય આપણે જોઈ લઈએ. બરાબર? સંસ્કૃતના સવાલો જ છે તો આપણે જોઈ લઈએ સ્વાધ્યાય. તો જો ચલો હવે આ આપણો જે સ્વાધ્યાય છે,
શબ્દાર્થ બધું છે બરાબર. તો જો એમ શબ્દાર્થ આપીશ જે વિડીયો ચલાવ્યો છે ને એમાંથી શબ્દાર્થ આવશે. અને સ્વાધ્યાય જે છે આપણે લખવાનું સમજવાનું છે. જોઈ લઈએ આ બધા સંસ્કૃતના સવાલ જવાબ છે બરાબર. તમે આંખમાં ન શીખાશે જરા હાર્ડ પડશે આ લખવા માટે. તો જો અહીંયા સ્વાધ્યાય એક માર્ક્સનો આ સવાલ જવાબ આવશે. કોઈ લેવાનું નથી, સમજવાનું છે. પહેલો છે કમ પુરોહિતમ ઈડે બરાબર. તો શું છે કમ કયા પુરોહિતની ઈડે હું સ્તુતિ કરું છું બરાબર. કયા પુરોહિતની? તો કમ જે છે કમ કાઢી નાખવાનું અને શું લખવાનું અગ્નિ પુરોહિતમ ઈડે બરાબર. શું લખવાનું ખાલી અહીંયા અગ્નિ થઈ ગયું. ચાલો પછી યજ્ઞસ્ય દેવઃ કઃ અસ્તિ. શું થશે? યજ્ઞસ્ય દેવઃ કઃ અસ્તિ. તો યજ્ઞના દેવતા કઃ એટલે કોણ અસ્તિ છે. યજ્ઞના દેવતા કોણ છે? તો શું લખશે આન્સરમાં? તો યજ્ઞના દેવતા કોણ આવે? અગ્નિ બરાબર ને. તો શું આવશે? અગ્નિ છે. તો શું લખશે? યજ્ઞસ્ય દેવઃ કઃ કાઢી નાખ્યો અને શું લખવાનું અહીંયા અગ્નિ અસ્તિ થઈ ગયું એક માર્ક્સ. પછી અહમ કિમ ચરિષ્યામિ. અહમ એટલે હું, કિમ શું, ચરિષ્યામિ પાલન કરીશ. કોનું પાલન કરીશ? તો શું આવશે આન્સરમાં? તો અહમ અનૃતાત સત્યમ પ્રતિ ઉપેસ્યામિ બરાબર ને. ચરિષ્યામિ તો હું શું કરીશ? તો અસત્યના માર્ગેથી સત્યના માર્ગે જઈશ. આવો એનો અનુવાદ થાય બરાબર ને બીજા શ્લોકમાં. ચલો પછી દિવ્યૈ સ્તવૈ તે સ્તુવંતિ બરાબર. શું છે? તો દિવ્ય સ્તોત્ર વડે કોની સ્તુતિ થાય છે? સ્તુતિ એટલે શું? તો વખાણ. તો કયા કેટલા છે શ્લોકો? પહેલો જે શ્લોક ચોથો છે તે. તો કોણ કોણ દેવતા કયા કયા? તો બ્રહ્મા, વરુણ, રુદ્ર, ઇન્દ્ર, મરુત ચ દિવ્યૈ સ્તવૈ સ્તુવંતિ બરાબર. એટલે આટલા દેવતાઓ આ અગ્નિદેવની સ્તુતિ કરે છે. પછી વયમ કમ શરણમ વ્રજામઃ બરાબર. શું છે? તો અમે એટલે અમે કોના શરણમાં જઈએ છીએ? વયમ એટલે થાય અમે કોના શરણમાં જઈએ છીએ બરાબર. તો શું કહે છે કે અમે જે આધાર વિનાના બરાબર ઈશ્વરને શરણે જે છે તેનો સંસ્કૃત શું થશે? તો વયમ એટલે વયમ કમ છે કે શું લખવાનું? નિરાલંબમ ઈશમ. શું છે અહીંયા લખવાનું? નિરાલંબમ ઈશમ શરણમ વ્રજામઃ. વયમ નિરાલંબમ ઈશમ શરણમ વ્રજામઃ. એટલે અમે આધાર વિનાના જે દેવતા છે આધાર વિનાના તેના શરણમાં જઈએ છીએ બરાબર. બાકીનું જે સ્વાધ્યાય તમને આવડશે વાંચતા આ ખાલી આવી રીતના તમારે સવાલ જવાબ લખવાનું છે. જે પ્રશ્નાર્થ ચિહ્ન જે છે ને આ બધા તેને કાઢી નાખવાનું. જે આન્સર આવે મૂકી દેવાનું. બે જે સંસ્કૃત છે તે જ લખવાનું છે બરાબર. અહીંયા આપણું ચેપ્ટર પહેલું છે એ 2 ટોપિકમાં પૂર્ણ થાય છે. અને જે સ્વાધ્યાય જે આપવામાં આવે એ સારા અક્ષરે તમારે નોટમાં લખવાનું છે. થેન્ક યુ.